કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય. આ જો ફ્લાઇટ એટલી બધી અત્યારે ઉડે ને, સમર હોય ને એટલે આજનો વિડીયો છે ને અત્યારે સ્ટાર્ટ કર્યો છે ને. અહીંયા જો મને ફ્લાવર્સ એટલા ગમી ગયા. આ રિયલ જ છે. આ યાર કેટલા બ્યુટીફુલ છે જો. વાહ, એકદમ મસ્ત ગ્રો થઈ ગયા છે અહીંયા બધી જ જગ્યાએ જો. આજનો દિવસ એ સરસ જ ગયો છે. ઘરે પહોંચીશું. આજે તો માર્કેટમાં હું નીકળી જ નથી. જો અહીંયા બધો આ ફીડર્સ ને આ બધું હેંગિંગ ડોર આગળ ને લટકાવવાનું હોય ને એ બધું છે. સારું છે. અહીંયા શું છે આ જીન્સ બધા પેઇન્ટ કરેલા. આજે માર્કેટ છે ને એટલું બધું પેક નથી થયેલું. થોડીક જગ્યાએ લોકો સ્ટોલ લગાવેલા છે. એના રેસ્ટોરન્ટનું જો ડેકોરેશન છે ને. કર્યાંગ, દેવમ બધા મૂવી જોવા ગયા હતા, શેલ્વી અને પ્રાંશુ. મને બહુ મૂવીમાં ઇન્ટરેસ્ટ નહીં એટલે મેં ના પાડી હતી કે આપણે બધા જોડે જઈશું. તો ના, મન ન થવું, તમે લોકો જોઈ આવજો. લોકો બધા ગયા હતા. જીવરાસિક વર્લ્ડ એ નવું આવ્યું છે. તો હવે પૂછીશ ઘરે જઈને લોકોને કેવું રહ્યું બધાને. મેં કીધું તું વિડીયો લીધો હશે તો આમાં શેર કરીશ હાજર લિંકમાં જોડે. અહીંયા જો મ્યુઝિક ફૂલ ઓન છે. જો અમે લોકો હેરો વ્યૂ થિયેટરમાં આવી ગયા છીએ. શેલ્વી પણ આવી ગઈ છે. અંદરનો માહોલ આવો જોઈએ થિયેટરમાં તમારે કેનેડામાં સેમ જ હોય. ચલો હવે જઈએ આપણે અંદર. 3 વાગ્યાનો શો છે. કેટલા વાગ્યા? ઓલમોસ્ટ 3 વાગવા આવ્યા. ચાલો એક ફોટો લાગ્યો. સરસ હતું. મૂવી સારું હતું. શેલ્વી, થિયેટર કેવા લાગ્યા અહીંયા? નાના હતા નહીં? તને તેમાં મજા આવી બેટા મૂવી જોવાની? તમને સારું હતું. એ ટાઈમ પાસ થઈ જાય. નોટ બેડ. બીજા બધા જેવું હતું? હા, ના બીજા બધા વધારે સારા આના કરતા. પણ આ જોવાય, વન ટાઈમ જોવાય. પણ એની પહેલાના જે બધા પાર્ટ છે ને બહુ સારા હતા. એનીવે ચાલો ઘરે જઈએ હવે. જો આજનું ડિનર તો છે ને મસૂરની દાળ છે. આ છોકરાઓએ નથી ખાધેલી ક્યારેય, બંને પ્રાંશુ અને શેલ્વી. હે ને યાદ નથી આવતી એટલે મોસ્ટ લાઈકલી નથી. ઓરેન્જ કલરની દાળ હોય ને એ છે બેટા. નથી ખાધેલી? આઈ ડોન્ટ થિંક સો. નહીં, અમે ચાખી નથી કે. ઓકે, તો ટેસ્ટ કરીને મને કહેજો તમને કે અલગ બનાવ્યું તો માસી આજે તમારા માટે. જો બધા ગોઠવાઈ ગયા છે. પરેંગને તો અથાણું બધું જોઈએ. હો, પાપડ મેં બનાવ્યો છે. શું કહે છે દાળ? જમીન બોલ. હોટલ જેવી દાળ બની. હોટલ જેવી લાગી પ્રાંશુ? ગમી તને? બહુ સરસ છે. તો મમ્મીને કે આવી દાળ લઈ આવે તમારા માટે હો ને કેનેડા. તમે જાઓ ને એટલે. અને શેની કહેવાની? આને કઈ દાળ છે? મસૂરની. ઓરેન્જ કલરની આવે ને એને મસૂરની કહેવાય. દેવમને ખબર ના હોય કે કઈ છે એમ. ઓકે, ગુડ. હતું? ઓકે, સારું. કેમ તમે નોર્મલ નથી ખાતા? આ નહીં ખાતા, બધા ના ખાતા. આ હું આપણે ક્યાં ખાતા પડે. આ તો હું આંટી જમતા એટલે જમવા લાગે, બનાવવા લાગે. મસૂરની અમે ના જમતા, બનાવતા. અમારા આંટીની જોડે રહી ને તો એ લોકો બહુ ખાય. મને લાગે પંજાબી લોકો વધારે ખાય દાળ. આમથી બધી જ આંટી ખાતા. એમની પાસેથી હું આ શીખી છું. અને એ મને છે ને બનાવતા ને તો દેવા માટે બહુ જ આપી જતા આંટી. દેવમ નાનો હતો ને દેવમ ત્યારે તો બહુ જમતો બેટા. બા બહુ આપી જતા હતા ઘી નાખીને. બરાબર, ઘી નાખીને આપી જતા. ખબર આંટી તો દેવમ માટે. બધા બેસી ગયા જમીને. ખાલી પરેંગ એક જ કામ કરે. અમે બધા જ બેસી ગયા છીએ. કારણ કે આ શું કે આ બધા મારો પિયર પક્ષ ને એટલે પરેંગને કામ કરવું પડે છે. સોરી મમ્મી ને પપ્પા મારા સાસુ સસરા જોતા ને તો મારું આઈ બનવાનું છે. ના અમે કામ નહીં કરાવતા. પરાણે એવડે વોલન્ટિયર કરીએ છીએ. હા, અમે અત્યારે થોડી વાર બેઠા પછી અમારે જ કામ કરવાનું છે. અત્યારે બેઠા શું શેલ્વી શું કહે છે હાથમાં બેટા? હાથમાં આ વચ્ચેની લાઈન હોય ને ઈ આઈ થિંક શ્યોર નથી પણ ઈ પૈસાની લાઈન હોય. હા, આમાં ક્યાં મારી પૈસાની લાઈન તો તમારી પૈસાની ને તમારી લાઈફ લાઈન બે જોડાઈ છે. એવું છે? હા, આ પૈસાની છે અને આ લાઈફ લાઈન છે.
પણ એ બે જોડાઈ ગઈ છે. તો હવે શું કરશું આપણે? ખબર નહીં, તમારા બે હાથમાં એવું છે. અને આ છે ને ઈ માઇન્ડ લાઈન છે તમારી. ઓકે, આ વાળી. હા, તો એમાં કેવું સારી છે મારી માઇન્ડ નહીં? હારી જશે ના, બસ સારી જ છે એવું જ વિચારો. અને બીજી આ વાળી છે ને, પ્રાંશુ તને કઈ ખબર છે? પપ્પાએ શીખવાડ્યું હતું શું શીખાડી તું? જે ધીસ ઇઝ દીદીએ કીધું એ છે. પછી આ તમારી લાઈફ લાઈન છે અને આ તમારી ખબર નહીં કઈ લાઈન છે, પણ બે સાથે થાય ને તો તમે પપ્પાની લખી તો છે ને છેક અહીંયાથી લઈને વચ્ચેની આંગળી સુધી જાય અને એકદમ ડાર્ક. પૈસાની? ડાર્ક. હા. હા. તો તમારે ત્યાં જવું પડશે પપ્પા પાસે જ હવે પપ્પા તો. છુપાડે છે એવું અમે કહીએ, કેમ કે એમના હાથમાં છે ને. ખબર નહીં, અમારે તો અડધી જ છે એટલે આપણે તો આઈ જાય કર્યા કરે છે. તમારે તો છે બેટા, નહીં. તમારે તો હજી કે તમે ભણો છો એટલે તમે આગળ થશો વધશો જ ને દેવમ બેટા. તારા હાથ બતા. દેવ તારા દેવાંગને બતાવ જોવા દો તો. લાવ મને આ મોબાઈલ દીદી જોવે ને તારો હાથ. તારો લેફ્ટ હેન્ડ છે. ઓ તારે બી મમ્મી જેવું જ છે. બે લાઈન જોડાયેલી જ છે એની. હા જો તમાર દેવ જેવું જ છે. સેમ આમ સેમ લાવ તો. જેમ. જો સેમ હેન્ડ. આમ કર. લાવ વિડિયો. તમારી તમે વાસણ ઘસી ઓ નાખો. માય ગોડ દેવ, હા એક્ઝેક્ટલી તારી ને મારી બંનેની એકદમ એક્ઝેક્ટલી સેમ જ છે બેની. પણ દેવમને જો આ છે ને આખી છે, ફૂલ છે, જોયું તે શેલ્વી? હા આખી full line આખી છે, અને જો. ડાર્ક છે એની આ જો. જો મારી અહીંયા સુધી અહીંયાથી Yeah. અટકી જાય છે. લકી યુ. તો હવે એ તો મને નથી ખબર તો પણ that means you're going to earn so much money. You're going to be rich. પછી મમ્મા ડેડી આપે છે કેમ મમ્મા ને ડેડી ને વેકેશન ઉપર મોકલી દેવાના પછી. લઈ જશે ને દેવમ. દેવમ તો કહેતો હતો પેલા નાનો હતો ને હા. on the beach and then I'll go to work and then I'll pick you up at the end of the દેવમ day. એમ કહેતો કે મમ્મા હું જ્યારે મોટો થઈશ ને પછી હું વર્ક કરીશ ને તો કે હું છે ને તને ને ડેડીને કારમાં બીચ ઉપર થ્રો કરી જઈશ એમ. એટલે એને ખબર ના પડી કે હું મૂકી જઈશ એમ. કે મમ્મા ડેડીને થ્રો કરી દઈશ અને પછી અહીંયા આવીશ, મારું કામ પતાવીને પછી પાછું તમને લેવા આવીશ ને તમારે ત્યાં એન્જોય કરવાનું. પ્રાંશુ શું કે બેટા? માસા બહુ લકી છે. માસા તો લકી છે ને, માસી મળી છે એટલે માસા લકી છે, હે ને? તે શું જોઈ આવ્યો માસાના હાથમાં? હા. શેની લાઈન જોઈ આવ્યો? સાબુની. હે માસા? કઈ લાઈન દેખાઈ? પીન વળેલા છે કોણ એની. છે એની? હા બેટા. આમાં online આ શું કહેવાય, એની અડે છે પણ આ વારે નથી. આને હવે ઇન્ટરેસ્ટ જાગે, જોયું? ઈ જોયા રાખે. તારે ઈ શીખવાનું ને એનો બિઝનેસ કરો. મને આ બહુ ગમે હો શેલ્વી આવી રીતે જોવું. થેન્ક યુ કરે. શું હમણાં કઈ નવી ટેકનિક લાયા હતા ને તમે? કઈ શું કરતા હતા? આપ્યું છે તો પછી જો સ્માર્ટ વર્ક કરીએ. આ પ્લેટ રહેવા દેજો, આનું નો થાય કરે. ના. આ મેંદો હોય એટલે હલે નહીં યાર. ના થાય. Then flat take you. That's good. No. અને અહીંયા હજી આટલી બધી બનાવવાની છે. આ પૂરી બને છે. ઓકે. શું કે ખાવા મળશે આજે રિવોલ્ટ. હે શેલ્વી ખાવાની છે આજે? સવારે ખાવાની છે આ. આજ બી એક બે ખવાઈ જશે ઉભા ઉભા. અને આને જો શાંતિ છે અહીંયા, આરામથી બસ ટીવી જોવાનું. I'm watching like બપોરે મૂવી જોયું, અત્યારે ટીવી જોવાનું. facts. ચાલો હવે મારા માટે લીંબુ સોડા બનાવો, હા બનાવી દો, ચાલો બનાવો 5 મિનિટ. કેમ કે મેં બહુ કામ કર્યું છે આજે. એવું છે? આ પૂરી કાલ માટે ખાવા માટે. આ તો વધેનો લોટ એટલે બનાવી નાખી છે એમ જ. અમે આજે પેલું શું કહેવાય શીતળા સાતમ કાલે છે આપણે લોકો. યસ, હમણાં આવતી મારે શીતળા એક ક્વેશ્ચન હતો કે 2 શીતળા સાતમ હોય, અમે લોકો પહેલી શીતળા સાતમ હોય ને એ કરીએ અને ઘણા લોકો આ પણ કરે. એનું રીઝન શું છે એ નથી ખબર, તો કેજો કંઈ ખબર હોય ને તો વિડીયોમાં. તો આજે છઠ છે આ બાય ધ વે, રાંધણ છઠ એટલે અમારે રાંધવાનું ચાલુ જ છે આજે. અને 12 વાગે છે ને પાર્સલ મંગાવ્યું છે ને એ જોઈએ. મને તો યાદ ના આવે મેં શું ઓર્ડર કર્યું ને એ. બાય ધ વે તેમુમાંથી આવે છે અમારું ફેવરેટ, ખાસ કરીને મારું ફેવરેટ તેમુ. હું તો વસ્તુ કપડાં ના મંગાવું, તેમાંથી કચરો મંગાવું બધો. તેમુમાં કચરો મળે પણ મારું ફેવરેટ તેમુ. લોકો બ્રાન્ડેડ વાપરતા હોય, બ્રાન્ડેડ લોકો બ્રાન્ડેડ, આપણું તેમુ. જો
આઈબ્રોના મેપિંગના મેં મંગાવ્યા છે સ્ટીકર. આઈબ્રો મેપિંગના સ્ટીકર મંગાવ્યા છે. આ છે પેલા કેક માટેના ટોપર. છોકરાઓને ગમે એટલે એવું મંગાવ્યું છે. છોકરાઓને તો બધું ગમે જ છે. જો કે મેં પણ બાસ્કેટ ભર્યું છે ટેમોમાં. હવે ખાલી એક બટન ક્લિક કરવાની જરૂર છે. એવું છે. મેં ઘણી બધી વસ્તુઓ ભરી છે પૈસા ટેમો. આ મને નહીં ખબર મેં શું શું બધું ઓર્ડર કરેલું છે. હેપી બર્થડેનું હવે છે કે આવે આ છે ટેબલ ક્લોથ. તો દેવમમાં યુઝ થશે ને દેવમ માટે. હા આ જો પર એમાં શું મંગાવ્યું ખબર તમને? આ પેલા લખવાનું અંદર હા સ્લેટ્સ છે. આ ફૂડ તમે જે બનાવો ને આપણે ધીમું કરો તો હલાવો તો દેવું અને આ માર્કર છે. કેવું ચાલુ થઈ ગયું ધેટ્સ ફાઇન ચાલે ઇટ્સ ઓકે નેચરલ પણ અવાજ પેલામાં છે. આ જો ફૂડ માટેની પેલી સ્લેટ આવે ને હાઇલાઇટર છે ને સ્ટેન્ડ એટલે મૂકી દેવાનું કે શું છે એવું. આ મને ગમે કઈ રીતે ના મંગાવે કંઈક નવું અલગ. લે વળી આ શું આવ્યું હશે? ફ્રીમાં આવ્યું હશે કંઈક. ઓકે હા ના ના પેલું ગ્લુ છે. બલૂનને ચીપકાવાનું ખબર પેલા ગ્લુ આવે એ છે. એમાં તો બ્લુ ટેક નો વપરાય ફ્રીમાં ના આવે. મને આવી છે ને. અને આમાં છે બધા બલૂન્સ. મને શું કે ની પેન હોય ને તો એને બેન્ડ આપી હતી એ લોકોએ. બસ આટલું પાર્સલ મળ્યું. મને તો મેં ચપ્પલ મંગાવ્યા છે રહી ગયા. એ આપણે શેમાં જોયા હતા શેલવી? શીલમાં જોયા હતા આઈ થિંક યસ. આ લોકો જો આઈસ્ક્રીમ એન્જોય કરે. પ્રાંશુ તું લઈને તારો ઓગળી જશે. હા લઈ લઉં છું લઈ લઉં. ચાલુ છે બસ પતી ગયું. બરાબર બતાવવા રાતના 12 વાગે આમ જો કોરિયન ફેન્ટા લઈને બેઠા છે. આમ થાય એમ કે એમાં શુગર છે શુગર છે. લો આ ડિલીટ થશે. લાયર. આપણે બસ બસ માન નહીં પીવી હવે બસ બહુ તું ફોર્સ ના કરી એટલે માન નહીં હું કેમ ફોર્સ કરું છું? હવે માન નહીં પીવી ફોર્સ ના. થોડુંક ડેકોરેશનનું મંગાવ્યું છે. આ જો આ લોકો સારું આપે કરે. અને પછી રબર છે કે લગાવી દેવાનું. ટેનું વાળા સારું એમ તો મૂકીશ પેકિંગ. ઓકે મોટામાં જ છે નાનામાં એવું નથી પાછું. એટલે આમાં થોડીક જ જો શેલવી હમણાં તો નહોતું કીધી માસી તમને કોઈ મળે બલૂનમાંથી. ચાલો વિડીયોનો એન્ડ કરી દઈએ. એ બધા તો એન્જોય કરે છે. ફરીથી મળીશું હવે કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.